પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે। ભાવિના પટેલે ટોક્યોમાં સિલ્વર મેડલ પાક્કું કરી દીધો છે। ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે। ભાવિના પટેલ હવે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાથી ફક્ત એક જ ડગલું દૂર છે। ભાવિના પટેલે વર્લ્ડ રેન્કિંગમાં નંબર 3 ખેલાડી મિયોને માત આપી છે। ટક્કરના મુકાબલામાં ભાવિના પટેલે મિયોને હરાવી હતી। ફાઇનલમાં પહોંચતાની સાથે જ ભાવિના પટેલે ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં ગેમ્સમાં પ્રથમ મેડલ પાકો કર્યો છે। ત્યારે હાલ મહેસાણાના સુંઢિયા ગામમાં ઉત્સવનો માહોલ છે। ભાવિનાના માતા પિતાએ ગામમાં મીઠાઈ વહેંચી અને ઉજવણી કરી। તો ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજરાતના ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે। ત્યારે તેમના ભાઈ પ્રદીપભાઈ પટેલ આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। પ્રદીપભાઈ, ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતની આ દીકરીએ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। કેવી ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છો? અમે બધા બહુ ખુશ છીએ। અમારા પરિવારનું એક ગૌરવ છે અને એક સુંઢિયા ગામ વડનગર તાલુકાનું એક ગૌરવ છે અને અત્યારે બધા જ અમારા ગામના લોકો ભેગા થયેલા છીએ અને અમે એના માતા પિતા અને મારા બાપુજી જે ભાવિનાના બાપુજી છે અમે બધા સૌ ત્યાં આગળ જશ્ન મનાવવા જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે। સેમીફાઇનલમાં પણ જીતી ગઈ અને ભારત દેશને ગોલ્ડ મેડલ પણ અપાવશે। બિલકુલ, સમગ્ર ગામમાં કેવો માહોલ છે અત્યારે, ખાસ તો એ પણ જાણવા માંગીશું કારણ કે આ એટલી મોટી સિદ્ધિ છે અને આવનારા સમયમાં પણ ભાવિના ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ તો છે જ, પરંતુ ગામ લોકોમાં કેવી ખુશી? ગામ લોકોમાં અત્યારે જે ગામની બહાર રહે છે, અમદાવાદ છે, સુરત છે, ઘણા દૂરથી લોકો અત્યારે ગામમાં આવી રહ્યા છે અને અત્યારે બધા ગામમાં જશ્ન મનાવવા એક એક કરીને ભેગા થઈ રહ્યા છે। એ રીતે હું પણ ત્યાં મારા ગામે જ જઈ રહ્યો છું અને એમના માતા પિતા સાથે અને મારા બાપુજી ભાવિનાના બાપુજી કેશુભાઈ પટેલ સાથે બધા ત્યાં અમે ભેગા થઈને જશ્ન મનાવીશું અને ભાવિનાને ગોલ્ડ મેડલ જીતવા માટે આશીર્વાદ આપીશું અને આત્મવિશ્વાસ અપાઈશું કે ભારતને આપણને ગોલ્ડ મેડલ અપાવડાવે। બિલકુલ પ્રદીપભાઈ, ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે ભાવિના ટેબલ ટેનિસમાં હવે ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે કેવી રીતે પ્રેક્ટિસ કરતા હતા? શું તેમની દિવસ દરમિયાનની પ્રેક્ટિસનો સમય હતો? શું કરતા હતા? ખાસ તે પણ જાણવા માંગીશું। ભાવિના 1 વર્ષની હતી ત્યારથી એને પગમાં પેરાલિસિસની તકલીફ હતી। એના પછી એને 12મા ધોરણ સુધી ગામમાં જ ભણી અને એના પછી અમદાવાદમાં જયારે અંધજન મંડળ જોડે જયારે ત્યાં કોમ્પ્યુટર કોર્સ કરવા ગઈ ત્યારે તેને બીજા વિદ્યાર્થીને રમતા જોઈને એને પ્રેરણા મળી કે મારે પણ રમવું જોઈએ। તો એને એના લગતી ગેમ ટેબલ ટેનિસ જે બેઠા બેઠા રમી શકાય એવી ગેમ એને સિલેક્ટ કરી અને એના પછી એને સંઘર્ષ કરવાનું ચાલુ કર્યું। આજની એની વાત કરીએ તો સવારે તે 4:30 થી 5 વાગે ઉઠી જાય છે, યોગા મેડિટેશન ને પછી રેગ્યુલર પ્રેક્ટિસ ચાલુ કરે છે। પ્રેક્ટિસમાં અત્યારે જોઈએ તો એક આધુનિક રોબોટ વિકસાવ્યો છે અમે લોકોએ। એ રોબોટ ભાવિના એ રોબોટ સાથે પ્રેક્ટિસ કરે છે કન્ટિન્યુઅસ, કારણ કે એના સાથે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવા માટે કોઈ પ્લેયર રાત દિવસ હાજર ના હોય ત્યારે પ્રેક્ટિસ કરવા માટે કન્ટિન્યુ રાખવા માટે એક રોબોટ લીધો છે જે એના સાથે રમે છે અને આમ કરીને એને સંઘર્ષ કરીને અત્યારે ભારતને સિલ્વર મેડલ અપાવી દીધો છે અને હવે ગોલ્ડ મેડલ માટે એને આત્મવિશ્વાસ આપે છે અમને। બિલકુલ પ્રદીપભાઈ, શારીરિક અક્ષમતાઓની વચ્ચે પણ આટલે સુધી પહોંચવું સ્વાભાવિક, પરિવારનો પણ એટલો જ સહકાર તેમની સાથે હશે તે સ્પષ્ટ જોઈ શકાય છે। તેમની પોતાની પણ એટલી હિંમત અને તાકાત અને આત્મવિશ્વાસ હશે। અન્ય લોકોને ખાસ કરીને આપ એક પરિવારજન તરીકે શું મેસેજ આપવા માંગશો? કેવી રીતે પોતાના બાળકોને તેઓ મોટિવેટ કરે? સંજોગો કોઈ પણ હોય, ગમે તેવા હોય, એક ક્યારે પણ સફળતા મેળવવામાં મેટર નથી કરતા। તમે જો મનથી દૃઢ નિશ્ચય કરો છો કે તમારે જે મેળવવું છે અને જે ટાર્ગેટ એચીવ કરવો છે, ગોલ એચીવ કરવો છે, તો તમારા મનમાં નક્કી કરેલો તમે ગોલ ગમે તે સંજોગોની પરિસ્થિતિની વિરુદ્ધમાં પણ તમે એ ગોલ એચીવ કરી શકો છો, જે ભાવિના એક આપણને એક્ઝામ્પલ આપ્યું છે। બિલકુલ પ્રદીપભાઈ, ખૂબ ખૂબ આગળ વધ્યા છે ભાવિના પટેલ અને જે રીતે શરૂઆતમાં પણ કહ્યું, સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું, આપના ગામનું, આપના પરિવારનું અને આખા દેશનું નામ રોશન કરી રહ્યા છે। આપને પણ ઘણી બધી શુભકામનાઓ।